જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. અત્યારે આપણે બેઠા છે આપણે ઘેર આજે કોઈ નથી. ગજ્જુ અને જીગુ બંને એના દાદીને ઘેર ગયા છે અને હું આજે ઘેર છીએ અને તે ખાવા બેઠા છીએ. તાંદરજાની ભાજી અમારા રોહિતભાઈ અમારા ભાઈબંધે આપેલી છે અને છાશ અને ઘઉંનો રોટલો. આજે દાડો અમારે ખાવા પરથી ચાલુ થયો છે અને દિવાબત્તી કરીને હું સવાર નીકળી ગયો હતો ને હવે આજે બેઠી છે મારા જોડે ખાવા માટે. આ છે ગુડ મોર્નિંગ અને આપણે ગુડ મોર્નિંગના ટાઈમે શું કહીએ છીએ તાંદરજાની ભાજી અને બાજરીનો રોટલો એને બહુ ભાવે છે. મને બાજરીનો રોટલો ઓછો ભાવે છે તો પણ છતાં બાજરીનો રોટલો જો રવા બટાકાનું શાક હોય ને તો બાજરીનો રોટલા ખાવાની મજા આવે. અને અત્યારે હું બેઠો હા દૂધીનું શાક પણ બનાવ્યું છે. હા જો દૂધીનું શાક પણ બનાવ્યું છે. હવે બાજરીના રોટલાની અંદર દૂધીનું શાક ખાય તો મસ્ત લાગે. અને અહીંયા આપણે સ્ત્રી 2 જોઈ રહ્યા છીએ. તો ગાઈસ વિડીયો સાથે બની રહેજો. આપણે જીગુન ગજ્જુનો ફૂલ ડે વ્લોગની અંદર લઈએ આવે છે કે નહીં આવતા જોઈશું. આજે આપણે ઘેર કોઈ નથી, આસી ગઈ છે બજાર અને જીગુ અને ગજ્જુ પણ એના દાદીને ઘેર ગયા છે. હું અત્યારે એકલો જ છું મારા ઘેર, તમે જોઈ શકો છો. અત્યારે ઓફિસ પણ હુંની પડી છે, મારા 2 ખાટલા લગાડેલા છે, ટીવી સ્ટાર્ટ જ પડી છે, સ્ત્રી ચાલુ છે અને તમે જોઈ શકો છો આપણે ઘેર તાળું મારેલું છે. અને એક વાત ખાસ કહેવા માગું છું, જે મારા ફોલોવર્સ છે એમને હું ટૂંક જ સમયની અંદર આપણે શોર્ટ મૂવી બનાવવાનો પ્રોગ્રામ કરી રહ્યો છું અને જેને આની અંદર ઇન્ટરેસ્ટ હોય એ કોમેન્ટ કરે. એમને એક્ટિંગમાં લેવાનું છું. શોર્ટ ફિલ્મ બનાવવાની છે આપણે, 1.5 કલાકની શોર્ટ ફિલ્મ બનાવવાની છે અને કમ્પ્લીટ સ્ટોરી લખેલ છે. જે યોગ્ય હશે એમને હું સિલેક્ટ કરીશ અને શોર્ટ મૂવી હું ફિલ્મ્સ આપણે યુટ્યુબમાં નાખવાનો છું. તો જે પણ ને ઇન્ટરેસ્ટ હોય મારા યુટ્યુબની અંદર કોમેન્ટ કરે, ઇન્સ્ટાગ્રામની અંદર પણ કોમેન્ટ કરી શકે છે. તો મિત્રો આપણે અત્યારે નહીં ધન તૈયાર થઈ ગયા છીએ અને ઘરમાં દીવાબત્તી પણ કરી નાખી છે માતાજીની. અને અત્યારે આશી બેઠી છે મારા જોડે. એ કરે છે ચણાના લોટને શું કરવા આશી? મરચાં તરવાના. મસાલાવાળા મરચાં કે ડાયરેક્ટ? આ શું કરે? ડાયરેક્ટ હે ને. તો ગાઈસ અત્યારે આપણે ઘેર રવા બટાકાનું શાક બનવાનું છે અને મેં કીધું હતું કે અત્યારે સવાર કે ગજ્જુ કે જીગુ આવશે કે નહીં આવે, પણ બંનેને હું અત્યારે લઈને આવ્યો છું. અને તમે જોઈ શકો છો મસ્ત ફર્સ્ટ ક્લાસ અત્યારે ભણવાને. આ જો આ નવી ટેકનિક છે એની, આ ભણવાની નવી ટેકનિક છે. જો એક બાજુ ટીવી ચાલુ છે અને ટીવીની અંદર કક્કો લખાય છે અને ગજ્જુભાઈ શું કરે? કક્કો લખે હે. અને કાલ તારા શું એટલે તૈયાર થઈ ગયું? આજ આખી રાત ની ઊંઘવા દઉં તને. હા અત્યારે હા હું જોઉં એટલે હું પૂછું અમને પહેલાં તૈયાર કરી નાખીશ. તો ગાઈસ જીગુભાઈનું મગજ એટલું તો છે કે પાકું કરે છે, પણ હવે હું એનું રિઝલ્ટ જોઈશ કે કેવું રિઝલ્ટ લાવે છે. નહીં સારું લાવે તો એને વાલમની અંદર સ્કૂલમાં મૂકી દઈશ. અને આથી અત્યારે આપણે રવા બટાકાનું શાક બનાવ્યું છે અને અમારા નાનકડું રસોડું છે. આપણે ઘેર મરચાં તળી રહ્યા છે તેલની અંદર, હરસિયા તેલની અંદર. હરસ્યું કે સોયાબીન? હરસ્યું નથી ને. હરસીને મરચાં ભાવે બહુ હે ને? હરસી મરચાં તીખા નહીં લાગતા કે મોડા? દેશી તીખા તો કોઈ ના ખાય. આપણા ઘરમાં કોઈ ખાતું જ નહીં. જો એક તીખું મરચું હોય છે ને કિલો શાક પડી રહે એમને, હે કે નહીં? એ ડાજી ગઈ મરચું. તો ગાઈસ આજ તો આશીને મરચાં ખાવાની ઈચ્છા થઈ ને આશી મરચાં તરે છે અને રવા બટાકાનું શાક બને છે. તો આપણે ખાવા પર મળીએ. વિડીયો સાથે બની રહેજો. कहाँ बनाई तो आज जवाब मिल गया. इस फ्रिज में मैं रखी हूँ अपने फ्रूट्स, वेजिटेबल्स. अभी इसमें कुछ भी नहीं है, लेकिन जुड़े रहने के लिए थैंक यू व्यूअर्स. आइए मैं अपना दूसरा कमरा दिखाती हूँ. हमारे दूसरे તો ગાઈસ હવે સમય થઈ ગયો છે ખાવાનો. આપણે ખાવા બેઠા છીએ, તમે જોઈ શકો છો. અને છાશ અને મરચાં તળેલા છે એ પણ મળી ગયા છે. જીગુ પણ ખાવા બેઠો છે, આશી પણ ખાવા બેઠી છે અને આશીએ અત્યારે જીગુને અને ગજ્જુને ખંખેરી નાખ્યા છે અને અમે જોઈ રહ્યા છીએ વ્લોગિંગ મૂવી.
मैं खाने के लिए आ ही रहा था मैडम। હોરર મૂવી ચાલુ છે વ્લોગ્સ વાળી અને ગજ્જુ ને કાલ પરીક્ષા છે ને આની પણ પરીક્ષા એ કાલ કયો પેપર છે લે હા જીગુ એ જીગુ કાલ કયો પેપર કાલે વિજ્ઞાનનું પેપર છે અને એની તૈયારી ચાલુ છે તમે જોઈ શકો છો અને આપણે ખાવા બેઠા છીએ અને આ છાશ મસ્ત બનેલી મસાલાવાળી છાશ છે અને આશીને ભાવે એટલે એની પણ નજર છે આશી કે આ બધી મને આપી દે ને આશી આશી પહેલથી વાટકો પહેલી લઈ લીધી અને આપણે છાશ પીને આપણે નાસ્તો પાણી કરી લઈશું ખાઈને પછી ઊંઘવાનું છે અને જીગુભાઈને આજે ફૂલ નાઇટ એને તૈયારી કરવાની છે હે ને જીગુ